હા બાબા કાલે છે પછી યાદ જ નહીં આવે, અડધું કહેવાની વસ્તુ રહી જાય. એટલે આજે છે તે કાગળમાં લખી મૂકી રાખેલું છે કે હું જાઉં અટકી જાઉં કે કાગળમાં જોઈ લેવાનું કે કાં ભૂલી ગઈ. હા તો પહેલી વાત તો એ કે હા દાંત છે તો હવે શું થાય, મને એટલું બધું ચાય પીવાનું જોઈએ ને ચાય બી એટલી બધી ગરમ ગરમ જ મને પીવાની જોઈએ. એટલે દાંત ખોયા ને અત્યારે હિયાળામાં છે તે દાંતમાં છે તે કરડા કરે ને દાંતમાં દુખે, કારણ કે બહુ ગરમ ચાય પીવું ને પાછી કેટલી બધી ચાય પીવું. શું થાય હવે, કંઈક ને કંઈક તો જોઈએ જ કે નહીં મારે પછી. ચાલ હવે જે હતા નળીવાળી થી ચાય પીવાનું યાદ રહે જ નહીં, એટલે છે તો આમ દાંત પર નહીં લાગે, જીભ પર બેઠું જતું રહે. પણ એ તો તારે 420 યાદ કરાવવું હોય ને મને સુખી રાખવી હોય તો જ તું 420 યાદ કરાવે ને, નહીં તો પછી એમ જ ચલાવડાવ્યા કરે. બીજું હું, હા બીજી વાત, હમણાં જ હરીશભાઈ નો ફોન આવ્યો કે પેલો ચેક તો પાછો રિટર્ન થયો, હવે ખબર નહીં હજુ બી ઇનસફિશિયન્ટ ફોન કે હવે 100,000 છે તે મારા ખાતામાંથી તો ગયેલા છે, કારણ કે મેં એટીએમ માંથી પૈસા કાઢ્યા તો સ્લીપમાં તો તે બેલેન્સ ઓછું બતાવે. ચાલો હવે તારી મરજી જેવી હોય કે તું છે ને તે જાણે કે હા પૈસા આપી દેવા તો મને પછી પૈસા નહીં આપવા પડે, એટલે છે ને જાણી જોઈને બીજી વાર ચેક રિટર્ન કરાવ્યો. એટલે હરીશભાઈને મેં એમ જ કહ્યું કે ચાલ હવે હું આવું ને પોસ્ટ ડેટેડ મહિનાની પછીની તારીખનો ચેક તમને આપું. એટલે છે તે આ પૈસા મને વાપરવાના થાય. તારી 420 ની ઈચ્છા જેવી કે આ પૈસા જતા રહે ને નકામી પછી હું આપદા કર્યા કરું કે તને ગાળ દયા કરું, એટલે ત્યાં બીજી વાર પાછો રિટર્ન કરાવ્યો. ચાલ જે હવે એટલે હવે મેનેજર તો 15 ની રજા પર છે, પણ વચ્ચે વચ્ચે આવતો છે કોઈક વાર કલાક 2 કલાક એમ કહેતા છે, પણ તેમાં મને યાદ રાખીને કરી આપે એવું લાગતું નથી. ચાલ હવે જે હવે તે તો હવે હરીશભાઈ હારા છે ને રાખતા છે સંબંધ મારી સાથે, એટલે બહુ વાંધો નથી એમનો તો. હવે બીજી વસ્તુ હું કઈ જો જે કહેવાની હતી કે મને એમ લાગે કે તું છે 420 ડિસેમ્બરમાં આવવાનો નથી એવું લાગે, એટલે જ તે છે તો પેલા લેટરમાં આમ લખાયું કે હું એશ્યોરન્સ આપું કે હા બાબા આવે જ એમ કરીને. એટલે એ એશ્યોરન્સ લોકોને નહીં પણ તું મને જ આપે ને, તું પાણી પેલા પાર બંધાવે કે પછી છે તે ગયા વખતે બાબા આવે કહીને તું નહીં આવ્યો ને લોકોએ મને સંભળાવેલું. એટલે તેમાંથી બચાવવા સારું જ ત્યાં જાણી જોઈને મને, નહીં તો તું મને એમાં લખવા દેતો જ નથી સાંઈ બાબા ફોરમમાં. પણ લખાવડાયું કે કઈ નહીં હું એશ્યોરન્સ આપું, એટલે તું એ બાને મને બી કહેવા માંગે કે તને એશ્યોરન્સ આપું કે હું આવવાનો છે કરીને. એટલે એ તો જે કહેતી હતી કે તારું છે ઉત્તરાયણનું જે છે નાટક તે ત્યાં સુધી તું અટકાવવાનો છે, તો હવે મને સમજણ પડી જ ગયેલી છે તારી હાથે. ચાલ હવે એટલે તમે લખ્યું ને ગમે તેટલું તું મોડું કરે પણ તું હું તારા બાપ તો છૂટકો નથી પાછા આવ્યા વગર. જવા દે ની, જે ત્યારે નાટક કરવા હોય છે લખોઈ રાખો, પછી બીજું હું લખેલું. હા બધું તું જગાડવાનું નાટક કરી રાખ, દર 2 કલાકે કોઈ વાર કલાકે જાગી જાવ. એમ તો જાણે એટલી બધી ઊંઘ આવેલી હોય ને એમ થાય કે 3 કલાક તો જતા જ રહ્યા પાટલી જાગીને. હાને જોયેલું તો કોઈ વાર કલાક ને કોઈ વાર 2 કલાક. પછી વળી પણ ઠંડી એટલે ઊંઘ આવી જાય, એટલે આ તારું નાટક છે તો પોસાતું છે મને, નહીં તો ઉનાળામાં તો તે આપડા જ પર આવે કે છે તે વચ્ચે જાગે પછી જલ્દી ઊંઘ આવે જ નહીં. પછી બીજું શું લખવાનું છે, ચેક રિટર્ન ગરમ ચા. ચાલે એટલે 4 વસ્તુ તો લખવાની લખી ગઈ. હવે બીજું તો કઈ કહેવાનું નહીં હોતું, પણ છે તે કેટલું બધું કામ છે. હવે આટલા 4 દાડા વાહન નથી અજવાથી આ બધું કાલે પેલું જમરૂક વાળું કર્યું તે 3 વાર મૂંગા છે તે ચાલુ કરું થોડુંક હલાવું ને વળી પગ થાકી જાય બંધ કરું એમ કરતા આજે હવા નથી એટલે જમરૂક ઉતા તેનું મેં પૂરું કર્યું. હા છે એટલે તબિયત તો ચાલતી જ નહીં હોય ને તારે તો બધા નાટક પર નાટક કર્યા કરવાના. હવે વાહણ જ્વારામાં તું મારી મારા શરીરમાં કहीं જાય મદદ કરે તો જ વાહણ જ્વારા, નહીં તો પછી છે તો થાકી જાઉં એટલે અડધા વાહન મૂકીને જતું જ રહેવાનું ને. હવે જો આજે તો ચૂલો હલગાવવો જ પડે. એ બેસીન ઉપર બી એટલા બધા વાહન, કેટલા દાણા બધા ઠંડીમાં સખત થઈ ગયેલું હોય, નીકળે એવું લાગતું નથી. હજુ તો બીજા બધા બગો કામ. હવે મલધારા જઈને ક્યાં પોયરા ને બોલાવી લાવવા પડે, કામ ભરતાય થયો ગમે તે કોઈએ પોયરા ને પકડવા તો ફરાય નહીં તો છે કે હવે પેલું થોડું ઘણું જે રોપવાનું ને ઉખેડવાનું ને બધું કામ છે તે એક વેર તો એક માણસ અમારે જોઈએ જ ને પકડી લાવવો જ પડે. હવે
આમ તારી નાગાઈ ની ચાલ્યા કરે, કોઈને નહીં આવવા દઉં, કોઈને નહીં આવવા દઉં કર્યા કરે તે. પછી છે તું હું મારો જીવ લાવવાનો છે, આરામખોર બદમાશ ચાલો. ચાલ તારો હવે લખવા જ બેસવાની છે, કારણ કે છે તે પછી મારા બધા બહુ કામ છે.